ધોલેરા અહીંથી પથરો મારો એટલે ધોલેરા જઈને પડે પાસમાં તમારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આજે આખી દુનિયામાં ચર્ચા છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આવે ને તેમ કે મારે ધોલેરા જવું છે. ખૂબ મોટી માત્રામાં નિવેશ આવવાનું છે ભાઈઓ, અને આજ પંથકના યુવાનીઓનું ભવિષ્ય બનાવવાનું છે. સેમી કન્ડક્ટર, આજે દુનિયા સેમી કન્ડક્ટર વગર એક ડગલું ચાલે નહીં, એક દશા બધાને ખબર છે. તમારો મોબાઈલ ફોન બી ના ચાલે, તમારી કાર ના ચાલે, તમારી ટ્રેન ના ચાલે, વિમાન ના ચાલે, કોઈ કહેતા કોઈ કામ ના ચાલે સેમી કન્ડક્ટર વ્યવસ્થા આ બધાને ખબર છે. એ સેમી કન્ડક્ટર બનાવવાનું ઇજારો કેટલાક લોકોનો છે. ભારતે મોટી પહેલ કરી છે અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર માટે તેના કામ થવાના છે અને તમારા ધોલેરામાં થવાના છે ભાઈઓ. અને આખી ઇકોસિસ્ટમ ઉભા જવાની છે. નવી પોલિસીના કારણે મારા ભૂપેન્દ્રભાઈની સરકારે જે સેમી કન્ડક્ટર માટે ઇનિશિયેટિવ લીધા છે, એના કરારો કર્યા છે, એનો લાભ આખા એ પંથકમાં મળવાનો છે, આખા દેશને લાભ મળવાનો છે. અને 1.5 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, તમે વિચાર કરો મિત્રો, તમારા પડોશમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે ભાવનગર કેટલું આગળ વધશે એનો તમે અંદાજ કરી શકો. એકના આ જ પ્રોજેક્ટના કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે. આ બધાના ફાયદા ભાવનગરના નાના વેપારીઓને, ભાવનગરના વેન્ડર્સને, એના સપ્લાયરને, એની આખી ઇકોસિસ્ટમ ઊભી થવાની છે. ભાઈઓ બહેનો, ગુજરાત એની ઇલેક્ટ્રોનિક પોલિસી એના કારણે આજે લાખો કરોડ રૂપિયાનો નિવેશ આ આધુનિક ટેકનોલોજી માટે